આણંદના બાકરોલ વિસ્તારમાં આજે સવારે ચકચારી હત્યાની ઘટના સામે આવી છે। કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલિક ઉર્ફે બાલાની અજાણ્યા શખ્સો દ્વારા ચપ્પુના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ઇકબાલ મલિક બાલા રોજની જેમ સવારે વોક પર નીકળ્યા હતા અને બાકરોલ તળાવ પાસે પહોંચ્યા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમની ઉપર ચપ્પુથી હુમલો કર્યો। ગંભીર રીતે ઘાયલ બાલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ પોલીસે ગુનો નોંધીને હત્યારાઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ઘટના સ્થળે ડીવાયએસપી સહિતનો અધિકારીઓનો કાફલો પણ દોડી આવ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને હાલમાં હત્યાના કારણ અંગે તપાસ ચાલી રહી છે। પૂર્વ કાઉન્સિલરની હત્યાની ઘટનાને પગલે આણંદ કોંગ્રેસમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ઘટનાની જાણ થતાં જ શહેરના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ ઘટનાએ શહેરમાં ખળભળાટ પણ મચાવી દીધો છે અને લોકોમાં હવે ભયનો માહોલ પણ ફેલાઈ ગયો છે કે જો હવે શહેરમાં જો નેતાઓ જ સુરક્ષિત ન હોય તો મામૂલી નાગરિકોનું શું થાય। આપણી સાથે આણંદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અલ્પેશ પઢિયાર જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, અંગત અદાવત કે પછી રાજકીય કિન્નાખોરી? હાલ તો કોઈ એવું જાણવા નથી મળ્યું। પોલીસ તપાસમાં છે। સવારે વહેલી સવારે જ્યારે જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા ત્યારે બહુ તીક્ષ્ણ હથિયારથી એમની હત્યા કરવામાં આવી છે। બહુ ક્રૂર રીતે જ્યારે એમની હત્યા કરવામાં આવી છે ત્યારે આ ખૂબ જ આણંદ જિલ્લા માટે ખૂબ જ દુઃખદની ઘટના છે। સાથે સાથે અમારા જિલ્લાનો એક શક્તિશાળી આગેવાન જિલ્લા કોંગ્રેસે ગુમાવ્યો છે ત્યારે આ કરપીણ હત્યા એક ગુજરાતના રાજકારણ માટે પણ બહુ જ દુઃખદની ઘટના છે અને ગુજરાતનું ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા ખાડી ગઈ હોય એમ દેખાઈ રહ્યું છે। અલ્પેશભાઈ, શહેરમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? ખરેખર આ ઘટના બાદ એમ જાણવા મળે છે કે આખા જિલ્લામાં આ કાયદો અને વ્યવસ્થાની કળથી હાલત થઈ ગઈ છે। એક સામાન્ય નાગરિક હો તો ઠીક, પણ જ્યારે કાઉન્સિલર અને જાહેરમાં જ્યારે એની કરપીણ હત્યા કરવામાં આવે ત્યારે એ હત્યારાઓની કેટલી હિંમત કહેવાય કે જ્યારે આ જાહેર જગ્યા પર આટલી મોટી ઘટના બનાવી અને ફરાર થઈ ગયા છે। અલ્પેશભાઈ, પૂર્વ કાઉન્સિલરનું જીવન જેટલું મહત્વનું હતું તેટલું જ મહત્વનું સામાન્ય નાગરિકનું પણ છે। 100% એ તમે જણાવું છે કે કાઉન્સિલર તરીકે જો એનું પોતાનું રક્ષણ ના કરી શકે તો સામાન્ય વ્યક્તિ તો કેમનું આમાં આ સરકારમાં જીવી શકશે। ક્યાંક ને ક્યાંક હવે આગામી દિવસોમાં રોજગાર રાજ માટે કંઈક પણ આવી કરપીણ હત્યાઓ થઈ શકે એવી પણ જાણ થઈ શકે છે। જી અલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।